ડિલિવરી પછી તમે પહેલા જેવા નથી રહ્યા આવું લાગે છે તો તમે સાચા છો, અને એનો અર્થ એવો પણ નથી કે તમારી જોડે કંઈક ખોટું થઈ રહ્યું છે. ઘણી દીકરીઓ મને કહે છે મને પહેલા જેવું પેશન્સ નથી રહ્યું, નાની નાની વાતમાં ગુસ્સો આવે છે, ક્યારેક કોઈની સાથે વાત કરવાનું પણ મન નથી થતું, મને મારી જાત જ ઓળખાતી નથી. જો તમને પણ આવું લાગે છે તો આજે આ વાત તમારે સમજવી ખૂબ જરૂરી છે. ડિલિવરી માત્ર બાળકનો જન્મ નથી, એ એક નવી માતાનો પણ જન્મ છે. આ ચેન્જીસ માત્ર શરીરમાં નથી થતો, મન, ઇમોશન્સ, રિલેશન, રૂટીન બધું જ બદલાય છે. ઇમેજિન કરો, છેલ્લા ઘણા સમયથી એક શરીર તમારા બાળકને પોષણ આપી રહ્યું હતું અને હવે અચાનક હોર્મોન્સ બદલાયા, શરીર રિકવર થઈ રહ્યું છે, સ્લીપ ઓછી થઈ જાય છે અને આખી દુનિયા માને છે કે તમે હવે તો ખુશ જ હશો, અને હજુ પણ તમે એક નવા જીવ સાથે એડજસ્ટ થઈ રહ્યા છો. અને અહીંયા સૌથી મોટી ભૂલ થાય છે, બહારથી લોકો તમને એવું કહેશે તમે બહુ ઓવરથિંકિંગ કરો છો. આવું તો બધા સાથે થાય, સ્ટ્રોંગ બન, પણ દરેક મધરનો અનુભવ ડિફરન્ટ હોય છે. તમારા ઇમોશન્સને નાના નહીં ગણો. આયુર્વેદમાં ડિલિવરી પછીનો સમય સુતિકા કાળ તરીકે ઓળખાય છે. આ સમય માત્ર શરીર નહીં, મનને પણ સંભાળવાનો છે. ઇનફ ન્યુટ્રિશન વાળો ડાયટ અને હેલ્ધી એટમોસ્ફિયર, પણ આની સાથે સાથે ફેમિલીનો ઇમોશનલ સપોર્ટ બહુ જ જરૂરી છે. અને હું ખાસ કરીને હસબન્ડ અને એના ફેમિલી મેમ્બર્સને એક વાત ખાસ કહેવા માંગુ છું. નવી મધરને ખાસ પૂછો આજે તને કેમ છે. આ એક ક્વેશ્ચન બીજી મેડિસિન કરતા પણ વધારે ઇફેક્ટિવ બનશે. યોગ્ય સમય કન્સલ્ટેશન લેવું એ તમારું રાઇટ ડિસિઝન છે. જો તમે ન્યૂ મોમ છો તો કોમેન્ટ કરો સ્ટ્રોંગ મોમ, અને જો તમને ખરેખર એવું લાગે છે કે ડિલિવરી પછી મારે ખરેખર સમજવાની જરૂર છે, સુતિકા પરિચર્યાને મારી લાઈફમાં કેવી રીતે એ મારે જાણવું છે, ડિસ્ક્રિપ્શનમાં અમારો વોટ્સએપ નંબર છે. અમારા મોમ્સ પર્સનલ ટીમ સાથે આજે જ વાત કરો. અમે પોસ્ટપાર્ટમ રિકવરી માટે યોગ્ય ગાઈડન્સ આપીશું. અને આ વિડીયો એવી દરેક મધરને પહોંચાડજો જે બહારથી તો હશે છે પણ અંદરથી સાવ થાકી ગઈ છે.